તો સુરતમાં વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। વરસાદને કારણે આ નીચાણવાળા વિસ્તારોમાં આપ જુઓ સતત પાણી ભરાઈ રહ્યા છે। બેડ રોડ હરિદર્શનના ખાડા વિસ્તારની અંદર પણ પાણી ભરાયા હોવાની આ તસવીરો સામે આવી છે અને તેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો પણ મજબૂર બની રહ્યા છે। લોકોએ મહાનગરપાલિકાની આ પ્રી મોન્સૂન કામગીરી સામે હવે સવાલો ઉઠાવ્યા છે। સુરત શહેરની અંદર જ્યારે પણ વરસાદ પડતો હોય છે અને ત્યારબાદ હાલાકીનો જે સામનો છે તે સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે, કારણ કે જે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થતી હોય છે દર ચોમાસાની અંદર। આ ચોમાસાની અંદર પણ આવી જ કંઈક સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે વેડ રોડ હરિદર્શનના જે ખાડા વિસ્તારની અંદર જે રીતે હજુ તો વહેલી સવારથી જે સામાન્ય જે વરસાદ પડ્યો છે અને ત્યાં ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે અને રોડ ઉપર પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે દુકાનદારો હોય, આજુબાજુના સોસાયટીના રહીશો છે, તેમને ભારે મુશ્કેલીનો જે સામનો છે સતત કરવો પડતો હોય છે। દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતની સ્થિતિ છે સર્જાતી હોય છે આ વિસ્તારની અંદર। સામાન્ય વરસાદની અંદર પણ પાણી ભરાતું હોય છે તો આ તો ઓછું પાણી છે। અહીંયા કમર સુધીનું છાતી સમાણું પાણી ભરાય છે અને રોજિંદા પોતાના નોકરીએ જતા લોકો, સ્કૂલે ટ્યુશને જતા બાળકો પણ અટવાય છે। પણ પરિસ્થિતિ છેલ્લા 10-15 વર્ષથી એવી છે કે અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય કે એસએમસીના પદાધિકારીઓ હોય, વારંવાર એમનું ધ્યાન દોર્યું છે, વારંવાર આસપાસના રહીશોએ રજૂઆત કરી છે, પણ કોઈને કશો ટાઈમ નથી। અત્યારે માની લો કે ધારાસભ્ય છે તો એ વિસાવદરની ચૂંટણીમાં વ્યસ્ત છે, કોર્પોરેટર છે તો એ આ ડોમવાળા પાસે હપ્તા ઉઘરાવવામાં મસ્ત છે। એ રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ઘૂંટણ સુધીના પાણી ભરાય છે, આજુબાજુ જે દુકાનો છે તેની અંદર પણ કંઈક આવી સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। એ સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતની સ્થિતિ સર્જાતી હોય છે, પાણી ભરાતું હોય છે, કેટલી સમસ્યા? કાયમિક માટે ભરાય છે અને આ તો ઓછું છે હજી, બાકી ગોટર રમવાનું પાણી અહીંયા હોય, હાલવાની શક્યતા ન હોય અને જાનહાનિનો તો ભય અમારે બહુ રહે છે। કેટલા રજૂઆત કરી આ બાબતે? ઘણી વાર રજૂઆત કરી, કોઈ કઈ કરતું જ નથી, આવીને વૈયા જાય છે એમને જોઈને બસ પૂરું। જે રીતે જોઈ શકાય સ્થાનિક લોકો અનેક રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિકાલ છે તે કરવામાં નથી આવતો। અહીંયા દુકાનદારો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતની સ્થિતિ સર્જાતી હોય છે આ પાણી ભરાતું હોય છે ત્યારે? પાણી જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરાય છે અને અમને બહુ મુશ્કેલી પડે છે। દર વર્ષે પાણી ભરાય? હા, જ્યારે વરસાદ આવે ત્યારે હા વરસાદ આવે એટલે પાણી ભરાય, કલાક સુધી આમને આમ રહી છે અને અમારી ગાડીને એ બધું અમારે દૂર મેળવા જવું પડે, નકર પડી જાય નીચે। દુકાનમાં સુધી પાણી ભરાતા એવું કઈક સ્થિતિ? ઓટલા સુધી આવી જાય છે, દુકાન ઉપર તો નથી આવતું, પણ બહુ ભારે વરસાદ આવે તો ઉપર આવી જાય એટલે અમારે શટર બંધ કરી દેવા પડે છે। જે રીતે જોઈ શકાય છે કે સ્થાનિકોએ ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડતો હોય છે અને આવી સ્થિતિ છે તે સર્જાતી હોય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।